હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મેં આગળ શોર્ટ્સ મૂકી હતી કે બાએ ગુંદી બનાવી છે, તો એની રેસીપી જોવા તમે ચેનલ પર જઈને જોઈ શકશો. તો આવી ગઈ છે આ રેસીપી. મારા ઘરે દાદી આવ્યા છે, તો એને આ ખૂબ જ સરસ ગુંદીની રેસીપી શીખવી છે, તો એ હું તમારી સામે શેર કરું છું. તો બા રેસીપી શીખવી રહ્યા છે. તો આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એટલે જ માપમાં આપણે સામી ખાંડ લેવાની છે. 1 વાટકી લોટ હોય તો 1 વાટકી સામે ખાંડ આપણે એમાં લઈશું. તો આવી રીતે ચણાના લોટને પાણીથી ધોઈ નાખ્યો છે. જુઓ, એકદમ સરસ મિક્સ કરી લીધો છે. અને આપણે એક તપેલીમાં થોડું પાણી લીધું છે. તો ચણાના લોટ 1 વાટકી છે, તો 1 વાટકીનું જ માપ આપણે ખાંડનું રાખીશું. તો હવે આપણે ખાંડને ઉકળવા દઈએ ગેસ પર. અને એક લોયામાં મેં થોડું ઘી મૂક્યું છે. તો જે ગુંદીની સિક્રેટ ટિપ્સ એ છે કે ગુંદીને આપણે તેલમાં નથી બનાવવાની હતી, ઘીમાં તળવાની હોય છે. તો ઘી મૂક્યું છે અને જે આ ખાંડની ચાસણી બનાવવાની છે, એ ચાસણી એક સાઈડ બની રહી છે. તો આવી રીતે મેં જારો લીધો છે અને જારામાં થોડો આપણે લોટને આપણે એકદમ કઠણ પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનું છે. અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની છે. તો જુઓ, હવે ઝારામાં આપણે કાઢતા જઈશું તો આવી રીતે ગુંદી બનતી જશે. અને જે બાજુમાં ચાસણી બનાવી છે એકદમ ઉકળી જાય એવી થઈ જાય, ત્યાર પછી આવી રીતે આપણે ગુંદી બનાવતા જઈશું અને તેમાં ઉમેરતા જઈશું. તો ખૂબ જ સરસ અને ઓછા સમયમાં સરસ એવી વાનગી બની જાય છે. તમે તમારા ઘરમાં નાના બાળકોને પણ આવી રીતે ઝડપથી બનાવી અને ખવડાવી શકો છો એવી વાનગી છે. તો બાએ ખૂબ જ સરસ રેસીપી શીખવી છે આપને. તો મને તો બહુ જ આ રેસીપી ગમી છે. તો તમે બધા પણ આ રેસીપીને ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આવી જ અવનવી રેસીપી પણ હું લઈને આવીશ. તો આવી રીતે જુઓ, બુંદી બધી જ બની જાય ત્યાર પછી આપણે તેમાં ઉપરથી થોડો એલચીનો ભૂકાને તેમાં ઉપર સ્પ્રેડ કરી દઈશું. એટલે તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, સ્મેલ પણ સરસ આવે છે અને ગુંદી ખાવાની પણ મજા આવે છે. તો નાના બાળકોને તો ગુંદી ખૂબ જ ભાવતી હોય છે. તો તમે ઝડપથી આ બનાવી શકો એવી રેસીપી છે. તો બાએ બનાવી ગુંદી એ રેસીપી હું તમારી સામે આજે શેર પણ મેં કરી દીધી છે. તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.